હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ચેનલમાં। આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું ત્યોહાર સ્પેશિયલ મીઠાઈની રેસિપી। તો આજે આપણે બનાવીશું કચ્છી સાટા, જેને દેવડા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો તમે આ સ્વીટને શું કહો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો। તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું હોમમેડ કચ્છી સાટા, જેના માટે આપણે પહેલા અહીં લોટ બાંધવાનો છે। તો લોટ બાંધવા માટે મેં એક બાઉલ લીધો છે, તેનામાં 1.5 કપ જેટલો મેં અહીં લઈ લીધો છે મેંદો। તો અહીં તમે ઘઉંના લોટના આ સાટા બનાવશો તો એટલા સારા નહીં બને, જેના માટે આપણે મેંદો જ વાપરવાનો, જેથી રિઝલ્ટ સારું મળે। તેનામાં 1 પિંચ જેટલું મીઠું ઉમેર્યું છે અને બેકિંગ સોડા ઉમેરી છે 1 નાની ચમચી જેટલી। હવે મોણ માટે આપણે અહીં ઘી વાપરીશું। તો અહીં ઘી થોડું જામેલું જ હોવું જોઈએ, જેથી કરીને રિઝલ્ટ આપણે વધારે સારું મળે। હવે સાટા અંદરથી પણ સરસ એવા ક્રિસ્પી બને, મતલબ કે આપણે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા બને, એના માટે આપણે થોડા વધારે મોણની જરૂરત હોય છે, જેથી કરીને જે આપણે પૂરી બનાવશું ને સાટાની, એ એકદમ સરસ એવી ક્રિસ્પી બનશે। તો અહીં તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વળી રહી છે ને, એટલું મેં અહીં મોણ ઉમેર્યું છે, એટલે આ મોણ પરફેક્ટ છે। હવે આપણે પાણી લઈ લઈશું। તો પાણી આપણે અહીં નોર્મલ જ લીધું છે। ઘણા જણા કમેન્ટ કરતા હોય છે કે પાણી ઠંડુ છે કે ગરમ છે, એટલે મેં પહેલેથી જ અહીં જણાવી દીધું છે કે પાણી મેં અહીં નોર્મલ જ લીધું છે। હવે આપણે તેનો લોટ બાંધવાનો છે। તો અહીં આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે। હવે આ લોટને આપણે સરસ રીતે 1 મિનિટ માટે મસળી લેશું, જેથી કરીને આપણા જે સાટા છે ને એકદમ સરસ એવા બને। અને અહીં તમે જોઈ રહ્યા છો કે આપણે મેંદાનો લોટ વાપર્યો છે, એટલે સાટા એકદમ સરસ એવા રૂપાળા બનશે। તો અહીં આ લોટને આપણે થોડી વાર માટે મસળી લેશું। થોડી જરૂરત પડે તો અહીં તમે હાથમાં ઘી લગાવી શકો છો। હવે આ લોટને આપણે અડધા કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું। તો આ જ બાઉલમાં આપણે ઢાંકીને તેને મૂકી દઈશું। અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે અડધો કલાક થઈ ગયો છે અને લોટ સરસ એવો ફૂલી ગયો છે, પહેલા કરતા ફૂલી ગયો છે। તો હવે આપણે ફરી પાછો તેને એકદમ સરસ રીતે ચાંટી લેશું। તો અહીં આપણે એકદમ સરસ રીતે લોટને ચાઠી લેવાનો છે। તો અત્યારે મેં ઘી કે તેલ કંઈ જ નથી વાપર્યું, અને હવે આપણે તેનામાંથી લુવા બનાવીશું। તો અહીં એકદમ તમે જોઈ રહ્યા છો કે સફેદ સફેદ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, અને કેટલો લોટ કઠણ બાંધ્યો છે એ તમે જોઈ રહ્યા છો। તો બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એવો આપણે લોટ તૈયાર કરવાનો છે। અહીં હું આંગળાની મદદથી તમને બતાવી રહી છું કે આપણે આંગળા તેનામાં એડ કરી રહ્યા છીએ ને, તો ત્યાર પછી જે લોટ છે એ ફરી પાછો તેનો પોતાનો શેપ લઈ લે છે। તો બહુ ઢીલું નથી અને બહુ કઠણ પણ નથી, એવું આપણે આ સાટાનો લોટ બાંધ્યો છે। હવે આપણે તેનામાંથી એક લુવો તોડી લેશું, અને એ લુવાને 2 હથેળીની મદદથી આપણે આ રીતના મસળવાનો છે। એકદમ સરસ એવો મસળી લઈએ ને પછી જ આપણે તેને સાટાનો શેપ આપવાનો છે। હું તમને સજેસ્ટ કરીશ કે અહીં તમે સાટાનો શેપ જે છે એ જાડો ઓછો આપો અને એકદમ પાતળો આપો, જેથી કરીને સાટા આપણા અંદરથી પણ ક્રિસ્પી થાય। જો તમે સાટા જાડા રાખશો ને તો એ પ્રોપર રીતે તેલમાં તળાશે નહીં, તેલ અથવા ઘીમાં તળાશે નહીં, તો તે ખાવાની મજા નહીં આવે, અને અંદરથી ઘણી વખત કાચા પણ રહી જતા હોય છે। તો આપણે એકદમ પાતળા પાતળા સાટા બનાવી લેવાના છે। અને એક ટિપ્સ હું હજી તમારા સાથે શેર કરીશ, જે છે ફોગની મદદથી આપણે અહીં સાટાની અંદર આ ટાઈપના કાણા કરી લેવાના છે। તો અંદર સુધી આપણે કાણા નથી કરવાના, ઉપરથી જ કરવાના છે। આપણે તેની સાઈડ પલટી કરી દઈશું, અને બીજી સાઈડ પણ આપણે ફોગની મદદથી કાણા કરી લેવાના છે, જેથી કરીને આપણે જ્યારે તેને તેલ કે ઘીમાં ફ્રાય કરીએ ને, એટલે અંદર સુધી આપણા જે સાટા છે સરસ એવા ફ્રાય થઈ જાય, અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે બધા જ સાટા મેં અહીં રેડી કરી લીધા છે। હવે આપણે તેને તળીશું। તો આજે તળવા માટે મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે। તમને ઘીમાં તળવા હોય તો તમે ઘીમાં પણ તેને તળી શકો છો। કોઈ પણ વસ્તુ તળવા માટે તમે લઈ શકો છો, તેલ કે ઘી। હવે
અહીં મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે અને તેલને મેં નોર્મલ જ ગરમ કર્યું હતું, ઉકળતું ગરમ નહોતું કર્યું. અને તેનામાં મેં સાટા એડ કરી દીધા. હવે એડ કર્યા બાદ મેં બિલકુલ ચમચી નથી ઉમેરી. તેને મેં 5 થી 6 મિનિટ માટે એમને એમ સ્લો ફ્લેમ ઉપર તળવા માટે મૂકી દીધા હતા. જેવા તે સરસ એવા તળાઈ જશે ને એટલે આપમેળે ઉપર આવી જશે, ત્યારે આપણે તેને પલટી દેવાના છે. અને આપણે તેને કેટલા તળવાના છે, કેટલી વાર સુધી તળવાના છે એ પણ મિનિટ હું તમને કહી દઈશ. તો આ સાટા તળતા મને લગભગ 20 થી 25 મિનિટ જેવો સમય લાગ્યો છે, કારણ કે આપણે તેને સ્લો ફ્લેમ ઉપર જ તળવાના છે. અને આ સાટા જ્યારે તળાઈ જશે ને ત્યારે એકદમ વજનમાં હલકા થઈ જશે, ત્યારે સમજવાનું આપણે કે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. અને જો વજનવાળા લાગે તો ફરી પાછા તેને તળી લેવાના, નહીતર તે અંદરથી કાચા રહી જશે. હવે બધા જ સાટા મેં અહીં તળી લીધા છે અને વજનમાં એકદમ હલકા થઈ ગયા છે. એનો મતલબ એ કે સરસ એવા તળાઈ ગયા છે. અને આખી પ્રોસેસ તમને ધીમા તાપ ઉપર જ કરવાની છે. ખાસ કહું છું ફ્રેન્ડ્સ કે ધીમા તાપ ઉપર જો તમે સાટાને તળશો ને તો સરસ એવા તમારા સાટા અંદરથી પણ કૂક થઈ જશે. હવે આપણે તેની ચાસણી બનાવીશું. તો અહીં મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે અને 5 કપ જેટલું મેં અહીં પાણી ઉમેર્યું છે. હવે એ ખાંડની આપણે ચાસણી બનાવીશું. તો ચાસણી કેવી બનાવવાની છે એ પણ હું તમને જરૂરથી જણાવીશ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા તો આપણે અહીં ખાંડને મેલ્ટ કરી લેવાની છે. ત્યાર પછી આપણે વચ્ચે વચ્ચે ચાસણીને ચેક કરવાની છે. તો અહીં તમે જોઈ રહ્યા છો કે 1 ડ્રોપ્સ મેં ડીશમાં મૂક્યો છે અને ચાસણી આપણે ચેક કરી રહ્યા છીએ તો એક તારની બની રહી છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ચાસણીને ગેસ ઉપર જ રહેવા દઈશું, જેથી આપણે 2 થી 2.5 તાર થઈ જાય. જી હા ફ્રેન્ડ્સ, સાટા માટે આપણે 2 થી 2.5 તારની ચાસણી જોઈશે. તો 1 તાર તો મેં તમને કરીને બતાવ્યો અને ગેસ ઉપર જ કડાઈઓ પડ્યો છે એટલે આસાનીથી તેના 2 તાર બની જશે થોડી જ વારમાં, કારણ કે કડાઈઓ ગરમ હોય અને ગેસ ઉપર પડ્યો હોય એટલે એકદમ સરસ એવી ચાસણી તમારી ઘટ થઈ જશે. હવે એ ચાસણી થોડી નોર્મલ ઠંડી થાય ને એટલે આપણે અહીં તેનામાં સાટા ઉમેરી દેવાના છે. તો સાટા ઉમેરીને આપણે વધારે વાર તેનામાં નથી મૂકવાના. ફક્ત સાટા ઉપર ચાસણી ચડી જાય ને પછી આપણે તેને બહાર કાઢી લેશું. તો આ બધી નાની નાની ટિપ્સ તમે ખ્યાલ રાખશો ને તો તમારા સાટા પહેલી જ વારમાં એટલા પરફેક્ટ બનશે કે બધા જ ઘરના વાહ વાહ કરશે. અને દુકાનના સાટા તમે ભૂલી જશો, ટેસ્ટમાં એટલા ઘરે બેસ્ટ બને છે. અને અત્યારે તમને લાગતું હશે કે આ કઈ ટાઈપની ચાસણી છે, આમ છે તેમ છે, પણ જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ને ત્યારે તમને ખબર પડશે કે એકદમ પરફેક્ટ એવા આપણા સાટા બનીને રેડી થયા છે. તો હવે ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે મેં ચાસણીમાં તેને ડુબાડી લીધા છે, નવડાવી લીધા છે. હવે આ ચાસણીમાંથી આપણે તેને બહાર કાઢી લઈશું અને ડીશમાં આપણે તેને રાખીશું. એ ડીશમાં આપણે તમે આગળ જોયું કે પહેલેથી જ ઘી લગાવી લીધું, જેથી કરીને આપણે સાટા અનમોલ્ડ કરીએ ને તો એ આસાનીથી નીકળી આવે અને તળિયે બિલકુલ ચોટે નહીં. એટલા માટે જરૂરથી ઘી કે તેલ લગાડવાનું. મેં ઘી લગાડ્યું હતું. હવે બીજા સાટા પણ આપણે આ રીતના ચાસણીમાં ઉમેરી દઈશું અને સાટા ઉપર ચાસણી લગાવી દઈશું. આગળ પાછળ કરીને આપણે એકદમ સરસ રીતે સાટા ઉપર ચાસણી લગાવીશું. ત્યાર પછી આ સાટાને પણ આપણે બારે ડીશમાં કાઢી લઈશું. અને ત્યાર પછીનો જે સ્ટેપ છે એ મેઇન સ્ટેપ છે સાટા બનાવવાનો, તે હું તમને આગળ જણાવીશ. તો વિડીયોમાં બને રહેજો. અને અત્યાર સુધીમાં વિડીયો તમને જરાય પણ પસંદ આવ્યો છે તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે સાટા ઉપર ચાસણી ચડાવી લીધી છે. હવે એને પણ આપણે બારે કાઢી લઈશું, ડીશમાં કાઢી લઈશું. ડીશ કે વાસણ એવું લેવું કે ફટાફટ અનમોલ્ડ થઈ જાય અને એના ઉપર ઘી કે તેલ જરૂરથી લગાવવાનું, જેથી કરીને ચાસણી જે છે એ ચોટે નહીં ડીશમાં કે ગમે તે વાસણમાં તમે સાટા કાઢ્યા હોય એનામાં. કારણ કે હવે આપણે આગળની પ્રોસેસ કરવાના છીએ, એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તમે થાળી જ લો સાટાને મૂકવા માટે. હવે તમે અહીં જોઈ રહ્યા છો કે ચાસણી એકદમ ઘટ એવી થઈ ગઈ છે, કારણ કે આપણે 2-2.5 તારની ચાસણી કરી છે. તો થોડી જ વારમાં જેમ જેમ ચાસણી ઠંડી થશે તેમ તેમ આ ચાસણી ઘટ થઈ જશે. હવે અહીં તમે જોઈ રહ્યા છો કે આ ઘટ ચાસણી થઈ રહી છે. તો હવે એ ઘટ ચાસણીને આપણે
સાટા ઉપર રેડીશું. તો એક ચમચી આપણે સાટા ઉપર રેડી દેશું, જેથી કરીને સાટાનો લુક બજાર જેવો આવે. તો ફ્રેન્ડ્સ, સાટા ઉપર ચાસણી ચડાવવી કમ્પલસરી છે, કારણ કે તમે ચાસણી નહીં ચડાવો તો આ સાટા તમને મોરા લાગશે. તો એના માટે આપણે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે. આગળ મેં તમને જણાવ્યું કે જે મેઇન સ્ટેપ છે એ સાટા ઉપર ચાસણી ચડાવવાનો છે. અને ચાસણી જો તમારી પરફેક્ટ નહીં બને ને તો તમારા સાટા પણ પરફેક્ટ નહીં બને. તો ચાસણી આપણે 2-2.5 તારની બનાવી લેવાની છે. હવે બધી જ ચાસણી અહીં તમે જોયું કે મેં સાટા ઉપર રેડી દીધી છે, અને જેમ જેમ આ ચાસણી સુકાઈ રહી છે ને તેમ તેમ અહીં તમે જોઈ રહ્યા છો કે સાટાનો કલર પણ બદલાતો ગયો છે. હવે ગાર્નિશિંગ માટે મેં થોડા પિસ્તા અને ગુલાબની પંખુડીઓ હોય ને એ મેં લઈ લીધી છે, કારણ કે બજારમાં સાટા ઉપર એ જ લગાડવામાં આવે છે. તો અહીં સારો પ્રેઝન્ટેશન પણ મેં અહીં કર્યો છે કે તમને કોઈને આપવી હોય મીઠાઈ ઘરે બનાવીને તો પણ તમે આ રીતે પ્રિપેર કરીને કોઈને આપી શકો છો, અને મહેમાનો માટે પણ તમે ઝટપટ આ મીઠાઈ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, હવે મેં તેને 1-2 કલાક માટે મૂકી દીધું હતું, અને 1-2 કલાક પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો. એકદમ સરસ ચાસણી ઘટ થઈ ગઈ છે, અને સાટા આપણા બજાર જેવા બનીને રેડી થયા છે. ટેસ્ટમાં એટલા જબરદસ્ત બન્યા હતા કે વાત જ ન પૂછો. હવે આને આપણે અનમોલ્ડ કેમ કરવાના? તો કોઈ પણ ધારદાર આપણે ચમચો લઈ લેવાનો, તેની મદદથી આપણે થોડું નીચેથી પ્રેસ કરવાનું, એટલે સાટા જે છે આસાનીથી નીકળી આવશે. અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવા રૂપાળા આપણા સાટા કે દેવડા બનીને બિલકુલ રેડી છે. હું તમને તોડીને પણ બતાવીશ કે અંદરથી કેટલા સરસ એવા સોફ્ટ અને ક્રિસ્પી બન્યા છે. તો બજારના ભૂલી જાઓ એવા આપણા સાટા કચ્છી સાટા બનીને બિલકુલ રેડી છે. ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી આવજો.